એના 5 પર્વ કયા મહાપ્રભુજી? દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ છે અવિદ્યા. એટલે આ 5 પર્વ રૂપે જીવની ભીતર આ કામ કરે છે. અને જ્યારે અવિદ્યાનો નાશ થાય ત્યારે જ રાસમાં જીવને પ્રવેશ મળે. એટલે પ્રભુ વ્રજભક્તોની ભીતર રહેલી આ અવિદ્યા એના 5 પર્વો, કારણ કે આ દેહાધ્યાસ એટલે ધેનુકાસુર, ઇન્દ્રિયાધ્યાસ એટલે કાલીય નાગ, પ્રાણાધ્યાસ આ બ્રહ્માસુર, આવા આ જુદા જુદા અસુરો છે ને એ આ અવિદ્યાના જ પર્વો છે. એટલે ભગવાન અસુરને નથી મારતા, વ્રજભક્તોની ભીતર રહેલી આ અવિદ્યાને દૂર કરી રહ્યા અને રાસ માટે એમને તૈયાર કરી રહ્યા. એટલે આ અવિદ્યા દેહાધ્યાસ એટલે દેહને જ પોતાને માનવું. દેહ છે તો બધું છે, લાઈફ મળી જાય, એન્જોય કરી લો ને પછી કોણ જોવા આવવાનું. જ્યારે જ્યારે મજા કરવાનું વિચારીએ છે ને ત્યારે ત્યારે આની નાની બહેન બહાર જ ઊભી હોય છે, એનું નામ છે સજા. મજાની નાની બહેન સજા, મજા પછી પાછળ આવતી જ હોય. ક્યાંક ક્યાંક મજાની જ આ સજા હોય. દેહાધ્યાસ, બીજું પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને થાય કે શ્વાસોશ્વાસથી દુનિયા જીવન ચાલે છે, ભૂલી જાય છે બાળક જન્મે ત્યારે શ્વાસ લેતા કોણ શીખવાડે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસાથી માટે જીવવું એ ઇન્દ્રિયાધ્યાસ. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયા સ્વરૂપ વિસ્મૃતિ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને અંતઃકરણ કહેવાય. અને છેલ્લે કહ્યું 5મું સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એ ભૂલી જાઓ તો મારે શું કરવું જોઈએ એ પણ ભૂલી જશે. સ્વરૂપનું અજ્ઞાન થશે ને તો કર્તવ્યનું પણ અજ્ઞાન સહજમાં થઈ જશે. હું કોણ છું એ વાતનું ગૌરવ ખતમ થઈ જશે તો મારે શું કરવું જોઈએ એનો વિવેક પણ ખતમ થઈ જશે. સ્વરૂપ જ્ઞાન એટલા માટે જરૂરી છે કે કર્તવ્યો માટે સભાન થઈ જાય. તો પૂતના અવિદ્યાએ પ્રવેશ કર્યો. જ્યાં ચોકમાં યશોદાજી હતા, લાલન ગોદમાં હતા, ખબર પડી કે પૂતના આવી રહી છે એટલે ઠાકોરજીએ નેત્ર બંધ કરી દીધા. દ્રષ્ટિના પૂતના આવી તો ખરી અને નજર બંધ કરી લીધી. એટલે અનેક અનેક પ્રકારના સંતો મહાત્મા આચાર્યો અર્થ કર્યા. એક અર્થ એમ કર્યો કે પૂતના અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો આ જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં જે સમાપ્ત થઈ જાય તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો આ બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. ઘણા લોકો મંદિરમાં ઠાકોર સામે ઉભા હોય તો ત્યાં ઠાકોરજી આંખ બંધ કરી લે, આને જોવા જેવો નથી. દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જોવા જેવા નથી હોતા. એ નજરની સામે ના આવે જ સારું. અહીંયા એક અર્થ એમ કર્યો કે મહાદેવજીનું ધ્યાન કરે છે, ઠાકોરજી આંખો બંધ કરી કે અરે હું તો માખણ મિશ્રી ખાવા બ્રજમાં આવ્યો છું, આ વિષપાન કરવા થોડી આવ્યો છું. વિષપાન કરવું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું. અને પુષ્ટિ પુરુષોત્તમ એને કહેવાય જે ગુણનું ગ્રહણ કરે પણ દોષનું દર્શન ન કરે. પૈપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે જીવના દોષ જોવા નથી, ગુણનું જ ગ્રહણ કરવું. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખો બંધ કરે છે કારણ કે અર્થ એ છે કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. નાથદ્વારામાં હજારો લોકો રોજ ઠાકોરજીની આંખો આગળથી પસાર થતા હશે, બધાને શ્રીનાથજીના દર્શન થાય પણ શ્રીનાથજી બધા સામે જુએ એ જરૂરી નથી. પ્રભુની તો દ્રષ્ટિમાં જ અમૃત છે અને જો આ અમૃત રૂપી દ્રષ્ટિ પૂતના પર પડી જાય તો અમર બની જાય. એનો વધ કેમ થાય? આને તો મારવાની છે. અને એટલે પ્રભુની દ્રષ્ટિ પડવી એટલે રોજ 5 મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહેજો. વૈષ્ણવો, આપણને જ્યારે દેખાય ત્યારે દેખાશે પણ એ તમને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઉભા. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભ છે, એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે. જે મંગલની આકાંક્ષાથી દુનિયા પાસે દોડો છો એ મંગલનો મૂળ સોર્સ તો ભગવાન જ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ પરમાત્મા. અને એટલે પ્રભુની 3 વસ્તુ છે. એક, પ્રભુની આજ્ઞામાં રહો. બીજું, પ્રભુની સેવામાં રહો. જો આજ્ઞામાં નથી રહી શકતા તો યત્કિંચિત જે સેવા મળે સેવામાં રહો. અને સેવામાં નથી રહી શકતા તો કમથી કમ પ્રભુની નજરમાં, એની દ્રષ્ટિમાં રહો. રોજ 2 મિનિટ પર પ્રભુ આગળ ઉભા રહો. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે.
છેલ્લો ગ્રંથ મહાપ્રભુજીનો શિક્ષા શ્લોકી યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયો. હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, આપણી જ આ ઇન્દ્રિયો આપણને ભગાવે છે, ભટકાવે છે. જો આ કલયુગના પ્રવાહથી બચવું હોય તો એકમાત્ર ઉપાય છે પ્રભુની સન્મુખતા. ત્રણ વસ્તુ જીવનમાં રાખો: મહાપ્રભુજીનું સાનિધ્ય, અને સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. સાનિધ્ય માત્રથી પ્રેમનું દાન કરનારા મહાપ્રભુજી છે. યમુનાજીનું સ્મરણ, કારણ કે સ્મરણ કરવા માત્રથી યમુનાજી નિર્ભયતા આપી ભક્તિનું દાન આપે. અને ત્રીજું, શ્રીજીની સન્મુખતા. શ્રીજીની જો સન્મુખતા બની રહી, કારણ કે એની દ્રષ્ટિમાં અમૃત છે. અને ભગવાને ગતિ કઈ આપી? વિચાર કરો, જો ભાવથી જ ગતિ મળતી હોત તો પૂતનાની સદગતિ થાત. મનમાં મારવાનો ભાવ હતો, પણ ઠાકોરજીએ જોયું ક્રિયા તો યશોદા જેવી, ક્રિયા તો વ્રજભક્તો જેવી છે. અને એટલે પ્રભુએ ભાવનું ફળ ના આપ્યું, એની ક્રિયા જોઈને એનું ફળ આપ્યું. કારણ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. તમારામાં જે દિવસે જે ઉત્તમ હશે ને એને જોઈને ફળ આપશે. જે દિવસે મન ઉત્તમ અને ભાવ ઉત્તમ હશે એ દિવસે ભાવનું ફળ, જે દિવસે ક્રિયા ઉત્તમ હશે એ દિવસે ક્રિયાનું ફળ આપશે. આવેલી મારવા એવી પૂતના ક્રિયા માં જેવી કરી તો ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ પ્રજેમ. માની ગતિ પરમાત્મા. આ કૃષ્ણનું સ્વરૂપ, આ કૃષ્ણની કૃપા છે. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યું. એવા યમુનાજી છે, એવા મહાપ્રભુજી છે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વ સુખ હોય. એવા ગુસાઈજી મહાપ્રભુજી, આવા કૃપાળુ આપણા પુષ્ટિ પુરુષોત્તમ છે. માં જોડે વાત કરવા લાગી પૂતના. અલગ મલગની વાતો કરતા કરતા એવા મોહિત કરી લીધા. પૂતનાને જોઈને એમ થયું કે આ તો ક્યાંકની રાણી મહારાણી લાગે છે. મારા લાલનનો યશ કેવો ફેલાયો છે. દૂર દૂરની રાણીઓ મારા લાલનને ખેલાવવા આવે. અને એવો ઘડોપો મેળવી લીધો. અને યશોદાજીને કઈ ગૃહકાર્ય યાદ આવ્યું. એટલે લાલનને લીધા ને પૂતનાની ગોદમાં આપ્યા અને કહ્યું થોડી વાર સાચવશો, હમણાં ઘર કાર્ય કરીને આવી ગયો. પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. લાલનને ગોદમાં આપીને યશોદાજી નીકળ્યા. અને નીકળ્યા ચારે બાજુ પૂતના જોવા લાગી, કોઈ જોતું તો નથી. અને પોતાના સ્તનને લાલનના મુખમાં મૂકી સ્તનપાન કરાવવા લાગી. અને પ્રભુને તો થયું આને જે ભાવથી જે ધર્યું સ્વીકાર કરી લઈએ. આનું લૌકિક અને અલૌકિક બંનેનો સ્વીકાર. અને આમ વિચાર કરી પ્રાણોના કર્ષણ પરમાત્મા છે. સામુંચ મુંચિતી પ્રભાસિણી, છોડ છોડ કરીને બૂમો પાડતી પૂતના વિકરાળ રૂપમાં આવી ગઈ. પોતાના મૂળ રૂપમાં 6 કોસ લાંબી થઈ. પૂતના પડી, ઉપર ભગવાન ખેલી રહ્યા. અવાજ થયો, બધા દોડીને આવ્યા. દોડતા જઈને યશોદાજી લાલનને ખોળામાં લઈ લીધા. બધા વ્રજવાસીઓ ભેગા થયા અને વિચાર કરે આટલી મોટી પૂતના લાલનને મારવા આવી. લાલન પર આટલા અલ્પાયુમાં આવા વિઘ્નો આવે. લાલનનું ધ્યાન રાખવું. પૂતના જાણે પોતાની ચિતા તૈયાર કરીને પડી. એટલા બધા વૃક્ષો એની ઉપર પડ્યા હતા. અગ્નિ સંસ્કાર કર્યો. પૂતના બળી, પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી. પ્રભુએ સ્પર્શ કર્યો છે. અને પૂતના અવિદ્યા છે. અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્ર અવશેષિતાય. મહાપ્રભુજી સુબોધમાં કહે ગંધ માત્ર પૂતના રહી ગઈ બ્રજમાં. અંગ ભક્તિ કરવું હોય તો આટલી અહમતા મમતા તો જોઈ. લાલન મારા છે એટલું મમત્વ, અને હું પ્રભુનો દાસ છું એટલું અહમ. આ બે ન હોય તો ભક્તિ ન થઈ શકે. એટલે આટલી અહમતા મમતા ભક્તિમાં જરૂરી. અને જુઓ ને તમે સેવામાં ઠાકોરજીના જોશો ને, આ બધા વૈષ્ણવનો ભેગા ઠાકોરજીનો મનોરથ કર્યો હોય, 8-10 ઠાકોરજી સાથે અન્નકૂટમાં બિરાજતા હોય, અમે આરતી કરવા જઈએ એટલે તુરંત જે આગળ બહેનો ને કહે જે પેલા લાલન છે મારા છે. કેવું એક મમત્વ એને લાલન માટે. અને આ જ મોહ, આ જ મમતા એના ઉદ્ધારનું કારણ છે, પતનનું કારણ નહીં. તો અહમતા મમતા પતનનું કારણ થાય. મહાપ્રભુજી એ જ અહમતા મમતાને એવી ઠાકોરજીમાં આગળ લગાવી દીધી. એનો જ અહંકાર એની દાસ્તાને સિદ્ધ કરે છે. એની જ મમતા એના મુક્તિનું કારણ બની જાય. મારા લાલન છે, મારા ઠાકોરજી છે. કેવું મમત્વ ભાવ ઠાકોરજી માટે. એ જ મમતાને ઉદ્ધારનું કારણ મહાપ્રભુજીએ બનાવ્યું. એ જ રાગ ભોગ અને શિકાર જે જીવના પતનના કારણો હતા, ગુસાઈજીએ ત્રણેય સેવામાં લગાડ્યા. ત્રણેયને ઉદ્ધારના કારણ બનાવ્યું. રાગમાં માણસ પડે તો ફસાઈ જાય. અહીંયા રાગ રાગીણીઓ દ્વારા પ્રભુના ગુણગાન કરવા માટે અષ્ટછાપની રચના ગુસાઈજી છે. ભોગમાં પડે તો પતન થઈ જાય. અહીંયા વિવિધ પ્રકારની સામગ્રીઓના ભોગ
મંગલ ભોગથી લઈને શયન ભોગ સુધી એવો સેવાક્રમ બનાવ્યો કે આ ભોગ જ ઉદ્ધારનું કારણ થઈ જાય. શિંગાર રસમાં પડે તો કેવા બંધનો લાગે. અહીંયા ભાંતિ ભાંતિના ચરણથી લઈને મસ્તક અને મસ્તકથી લઈને ચરણ સુધીના અનેક પ્રકારના વસ્ત્ર શિંગારના ક્રમ બનાવી આ રાગ ભોગ અને શિંગાર ત્રણેયને ઉદ્ધારના કારણ બનાવી દીધા સાહેબ. જે પતનના કારણ હતા એ જ કલ્યાણના કારણ બની. પૂતનાનો ઉદ્ધાર થયો છે. બ્રજવાસીઓએ નક્કી કર્યું કે હવે ગમે તે થાય આપણું ધ્યાન ઠાકોરજી તરફ રહેવું જોઈએ. પૂતના ઉદ્ધારની મોક્ષની કથા આવી. પૂતના કવચ દ્વારા બાળકનું રક્ષણ કરવામાં આવે. આજે પણ આપણે ત્યાં કાંઈ પણ બાળકને વિક્ષેપ આદિ રોગ આદિ આવે તો પૂતના કવચનો પાઠ કરવામાં. અહીંયા પૂતના કવચ દ્વારા લાલનની રક્ષાનો ભાવ વ્રજભક્તોએ કર્યો છે. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. લાલન હવે પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે આવી સુંદર સુંદર લીલાઓ ઠાકોરજીની સાંભળવાનો એવો આનંદ આવે છે. હે સુખદેવજી, આવા અનેક પ્રકારની લીલાઓના વર્ણન કરો, એને કારણે મારું અંતઃકરણ પવિત્ર થાય. એકવાર યશોદાજી દોડતા 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 બાબા પાસે આવ્યા. બાબા બાબા બાબા, ઉત્સવ કરો, બધાઈ છે, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. પણ થયું શું? આપણા લાલને પડખું ફેર્યું. આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જ જોઈએ. આજે આનો જન્મદિવસ છે, મંડળને બોલાવો, પાઠ કરાવો, પ્રસાદ લેવડાવો, અહીંયા ઉત્સવ કરો, પલ્લા કરાવો, હવેલીમાં આમ કરો, વૈષ્ણવને આમ કરો. અને જેનું મન ઉત્સવથી ભરેલું હોય ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવે ક્યારે પણ પોતાનું મન મનોરથ વગરનું નહીં રાખવું. કારણ જો મનમાં મનોરથ નહીં રાખો ને તો સંસારની નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. અને એટલા માટે પ્રભુના અનેકવિધ મનોરથોથી મનને ઉત્સાહમાં રાખો. કે વર્ષે આપણે બ્રજમાં જઈશું, આમ નાથદ્વારા જઈશું, આમ મહિને આમ મનોરથ, એકાદશીમાં તો આમ જ કરવું છે, આ રવિવારે રજા હોય ત્યારે ઠાકોરજીને તો વિશેષ આરો ગાવું છે. આમ કરી કરીને મનમાં કોઈ પણ પ્રભુ સંબંધી મનોરથો બનાવી રાખો, જેથી ચિત્ત મનમાં મન ઠાકોરજીમાં રહેશે. અને જો પ્રભુ સંબંધી ન રાખ્યું, પ્રભુ સાથે બાંધીને ન રાખ્યું તો ક્યાં ને ક્યાં આ મન અનેક પ્રકારની ચિંતાઓ, જે થયું નથી, થવાનું નથી, પણ કેવા કેવા પ્રકારના ચિંતનો કરી કરી એ તમારા શરીરને, તમારા જીવનને એવું ઉદાસ બનાવી દેશે કે હતાશાના અંધકારમાં ગરકાવ કરી. અહીંયા કહ્યું કે મોટો ઉત્સવ કરો, લાલને પડખું ફેરવ્યું છે. અને આપણે ત્યાં તો ક્રમ જ છે, કોઈ પણ મંગલ પ્રસંગ આવે તો પહેલા ઠાકોરજીનો મનોરથ થાય, જન્મદિવસ આવે તો પહેલા ઠાકોરના પલ્લા થાય, લગ્ન આવે તો વિવાહ ખેલ થાય. આપણા મંગલ અને આનંદની શરૂઆત પ્રભુથી થાય. આપણા સંસારમાં જ્યારે પણ કોઈ સુખ આવે તો એને આપણે ઠાકોરજીનો આનંદ બનાવી દઈએ. અને આ જ વૈષ્ણવની ચતુરાઈ છે. મળેલા સુખને, સૌભાગ્યથી મળેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે છે એ જ વૈષ્ણવ છે. ઠાકોરજી સંસારનું કોઈ સુખ આપ્યું હોય, જન્મદિવસ આવ્યો તો એ સંસારનું સુખ ભોગવતા પહેલા ઠાકોરજીના પલ્લા કરાવી એ આનંદ રૂપે માને. એટલે જ્યારે જ્યારે, કારણ કે ઠાકોરજી ઘણી વાર પરીક્ષા કરે કે અચ્છા તારા સુખને આનંદમાં ફેરવે, હું તને એવું ઘર આપીશ કે ઘરમાં જ એવો તું ફસાઈ જઈશ કે મારું યાદ જ નહીં આવે. તો વૈષ્ણવ કે આપ સુખ આપશો પણ હું એ જ ઘરમાં આપની સેવા પધરાવી લઈશ, એ જ મારા ઉદ્ધારનું કારણ બની જશે. અચ્છા તને એવા સગા સંબંધી આપીશ કે એટલો તને મોહ થઈ જશે કે મને ભૂલી જ જઈશ. વૈષ્ણવ કે એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી હું વૈષ્ણવ બનાવી લઈશ, એટલે ઘરમાં જ મારે તો સત્સંગ થઈ જશે. અચ્છા તો હું તને એટલું ધન આપીશ કે તું મને બિલકુલ યાદ જ નહીં કરે ભોગો ભોગવવામાં. તો વૈષ્ણવ કહે હું દ્વારકેશ લાલજીની કથા કરાવી, બધાને કથાનો આનંદ કરાવી. આપણા ગાંધી પરિવારે નિમિત્ત બની અને આવો આનંદ કરાવ્યો. મનોરથ એમનો છે, આનંદ આપણે બધા જ લઈ રહ્યા છીએ. આ જ વૈષ્ણવની ચતુરાઈ છે. મળેલા સુખને આનંદમાં ફેરવી. અને આનંદ ક્યારે એકલાનું નથી હોતું. સુખ એકલાનું વ્યક્તિગત હોય છે, આનંદ હંમેશા બધાનું હોય. જ્યારે જ્યારે આનંદ, કારણ કે આનંદ ક્યારે જમો તો સુખ થાય, લોકોને જમાડો તો જ આનંદ થાય. તમે ક્યાંક સારું જમીને આયા છો, ભૂલી પણ ગયા, પણ ક્યારેક કોઈકને જમાડ્યો હશે ને હંમેશા યાદ રહેશે. સુખ ક્ષણિક હોય છે, આનંદ શાશ્વત હોય. જ્યારે પણ આનંદ લૂંટ્યો હોય એ કાયમ માટે તમારા જીવનમાં અંકિત હોય છે. વિચાર કર્યો કે બધાને પ્રસાદ લેવડાવો, બધાને આનંદ કરાવો, અને નક્કી કર્યું. બધા બ્રજવાસીઓ ભેગા થયા, સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરવા લાગ્યા. અને બધા વ્યસ્ત હતા એટલે એક પલ્લું બનાવ્યું, ગાડા નીચે કપડું બાંધ્યું, લાલનને એમાં સુડાવી દીધા. જે સામગ્રી બનતી જાય એ બધી ગાડા ઉપર મૂકતા જાય. પ્રભુ વિચાર કરે, શકટ એટલે સંસાર, અને શકટ, સંસાર રૂપી શકટમાં હું નીચે
અને રસો ઉપર, ભોગ ઉપર ને ભગવાન નીચે. પ્રભુને ગમ્યું નહીં. શકટાસુરે પ્રવેશ કર્યો, ચરણનો જ્યાં સ્પર્શ કરાવ્યો, શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા. અને ઢોળાઈ ગયા, બધા દોડીને આવ્યા. ઠાકોરજીને રસ ઢોળવામાં રસ નથી, તમારું મન પોતાની તરફ લગાવવામાં રસ. જો સુખથી નથી આવતું તો ઘણી વાર સંકટથી આવે છે. જ્યારે ભગવાન સુખ આપીને મોકલે કે જો હવે મન મારામાં લગાવ, સુખ જોઈને મને યાદ કર, ઠાકોરજીએ કૃપા કરીને સુખ આપ્યું. તો જીવનું ધ્યાન જાય જ. પાછો કોઈ સુખ મોકલે કે હવે તો જો પેલું એમ કહેતા ને કે એક મજૂર જમીનમાં કામ કરતો ને 10મા માળે છત ઉપર પેલો માલિક, અને એને કંઈક મજૂરને કામ સોંપવું હતું, પણ પેલો પથ્થર ઠોકતો જાય અને પેલા બૂમો પાડે ને જુએ જ નહીં ઉપર. એને શું કે આનું ધ્યાન મારી ઉપર ક્યાંક કઈ રીતે આવે. ઉપાય એક 500 ની નોટ કાઢી નીચે નાખી, અને નીચે નાખી તેની બાજુમાં પડી અને પથ્થર ઠોકતા તોડતા ધ્યાન ગયું. એને લીધી ખિસ્સા મૂકી દીધી, પાછો પથ્થર તોડવા લાગ્યો. લોકો આ જોતો જ નથી, ફરી એક 500 ની નોટ નાખી. એ ક્યાંક એનું ધ્યાન જાય ક્યાંથી આવી રહી, પાછું પેલા લઈને ખિસ્સા મૂકી. 3 વાર એમ થયું, પેલો જુએ જ નહીં. આવ્યો પેલાને ગુસ્સો, એક લીધી કાંકરી અને જ્યાં માથા પર મારી તુરંત ઉપર જોયું.